આજે આપણે જોઈશું દશાંશ વિશેનું બીજું શિક્ષણ. આગળના શિક્ષણમાં આપણે જોયું હતું કે દશાંશ દર્શાવે છે શું? દશાંશ શું નાણાં બતાવે છે? મારી આવક વિશેની વાત છે? શું મારી ઉપજ વિશેની વાત છે? તો આપણે એનો જવાબ જોયો હતો કે ના, માત્ર એટલું નથી. હા, એ છે ખરું, પણ એ કરતાં કંઈક વિશેષ બાબતો અને વિશિષ્ટ બાબતો દશાંશનો જે આ મુદ્દો અથવા કોન્સેપ્ટ છે તે આપણને શીખવે છે અને આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ, જેથી એની વધારે આપણે વાત નહીં કરીએ. આજના શિક્ષણમાં આપણે જોઈશું કે દશાંશ વિશે બાઇબલ શું કહે છે, એટલે કે નિયમશાસ્ત્ર, જૂનો કરાર, નવો કરાર, એની આપણે વચનોથી સમજ મેળવીશું. હવે પહેલો પ્રશ્ન, શું દશાંશ નિયમશાસ્ત્ર આધારિત છે? તો એનો જવાબ છે ના, દશાંશ નિયમશાસ્ત્ર આધારિત નથી. હા, નિયમશાસ્ત્રમાં એટલે કે જૂના કરારમાં પરમેશ્વરે મૂસાને જે નિયમશાસ્ત્ર આપ્યું તેમાં તેની રજૂઆત છે, પણ એ નિયમશાસ્ત્ર આધારિત છે એવું આપણે કહી શકીશું નહીં. હવે એ વાતને આપણે વચન વડે સમજીએ. ગણનાનું પુસ્તક 18મો અધ્યાય 21મી કલમ જે આ પ્રમાણે લખ્યું છે, વળી લેવીના દીકરાઓ જે સેવા કરે છે, એટલે મુલાકાત મંડપની સેવા, તેને બદલે જો મેં તેઓને ઇઝરાયેલમાં સઘળા દશાંશનો વારસો આપ્યો છે. બસ ત્યાં સુધી. હવે આ જે વચન લખાયું છે એની આજુબાજુની થોડી સ્થિતિ સમજીએ. ઇઝરાયેલ પુત્રો મિસરમાં ગુલામીમાં હતા. 400 વર્ષ સુધી તેઓએ મિસરમાં ગુલામી કરી. મૂસા વડે પરમેશ્વર તેમને છોડાવીને લઈ આવ્યા. હજી તેઓ વચનના દેશમાં એટલે કનાનમાં પહોંચ્યા નથી. એ દરમિયાન રસ્તામાં પ્રભુ તેમની સાથે વ્યવહાર કરી રહ્યા છે. આ જે લોકો છે એમને પરમેશ્વરનું કોઈ ખાસ જ્ઞાન નથી, સમજ નથી. મૂસા વડે પ્રભુ તેઓને ઘણી ખરી વાતો સમજાવી રહ્યા છે અને પોતાની ઓળખ આપી રહ્યા છે. પરમેશ્વરની સેવા એટલે શું અથવા કેવી રીતે કરવી એનું એમને કંઈ જ માહિતી કે નોલેજ નથી. હવે પ્રભુએ તેમને સમજ પાડી અને એક વ્યવસ્થા ગોઠવી કે ઇઝરાયેલના જે 12 કુળ છે એમાંથી એક કુળ એટલે લેવીનું કુળ પરમેશ્વરે પોતાના સેવાના કાર્યને માટે અલગ કર્યું. આ જે લેવીનું કુળ છે તેમણે સેવા કાર્ય કરવું, અને પ્રભુએ એવું કીધું કે તેઓએ સેવા સિવાય બીજું કાર્ય કરવું નહીં. એટલે કામ ધંધો, નોકરી ધંધો અથવા આવક મેળવવા માટેની બીજી કોઈ તેઓએ પ્રવૃત્તિ કરવી નહીં. જે બીજા ઇઝરાયેલ પુત્રો કરે એવું તેઓએ આવક મેળવવા માટે કંઈ કરવું નહીં. હવે આ લોકોની આવક ક્યાંથી, અથવા તેઓ શું ખાય, અથવા કેવી રીતે તેમનું જીવન નિર્વાહ ચાલે કે જેથી તેઓ તેમનું સેવાનું જે કાર્ય છે તે કર્યા કરે. હવે એના માટે પરમેશ્વરે એક વ્યવસ્થા ઠરાવી જે અહીં આગળ લખ્યું છે. ફરીથી વાંચીએ. વળી લેવીના દીકરાઓ જે સેવા કરે છે એટલે મુલાકાત મંડપની સેવા, તેને બદલે જો મેં તેઓને ઇઝરાયેલમાં સઘળા દશાંશનો વારસો આપ્યો છે. એટલે કે ઇઝરાયેલ પુત્રો તેમની આવકનો 10મો ભાગ જે પરમેશ્વરની પાસે લાવે એ એકચ્યુઅલી તેઓ લેવી પુત્રો પાસે અથવા લેવીઓ પાસે લાવે. એ જે તેઓ લાવે છે ખાદ્ય પદાર્થો છે અને જે પણ તેઓ લાવે છે આ લેવી પુત્રોના જીવન નિર્વાહના માટે ઉપયોગી બને. હવે આ વ્યવસ્થા કોઈ માણસે નથી કરી. જુઓ, આપણે બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. ના, આ તો નિયમશાસ્ત્ર આધારિત છે ને આમાં તો આ તો નિયમ આપણે નિયમ નથી પાળવાનો. હા, નિયમ નથી પાળવાનો, પણ એક વાત સમજવાની જરૂર છે કે સેવાના અનુસંધાનમાં આ વ્યવસ્થા કરી કોણે? મૂસાએ કરી? શું લેવી પુત્રોએ કરી? યહૂદાના કુળે કરી? કોણે કરી? કોઈ માણસે કરી? ના, આ વ્યવસ્થા પરમેશ્વરે કરી. અને હું એવું સમજું છું કે પરમેશ્વર કંઈક કરે છે અથવા પરમેશ્વરે કોઈક વ્યવસ્થા કરી છે તો એમાં આંગળી કરવા જેવું કે પછી એમાંથી દોષ કાઢવા જેવું એમાં કશું એવું હોઈ શકે નહીં. હવે આ વ્યવસ્થા એક એવી વ્યવસ્થા હતી જેમાં નાણાં નીચેથી ઉપર જાય. જો આપણે ફરીથી સમજીએ, નાણાં નીચેથી ઉપર જાય, એની સામે જે બદલો છે, જે સેવા છે, જે લોકોને પ્રાપ્ત થાય છે, ઉપરથી નીચે આવે છે. આશીર્વાદો જે છે ઉપરથી નીચે આવે છે. આશીર્વાદો પરમેશ્વર તરફથી આવે છે. પરમેશ્વર એ આશીર્વાદો આપે છે જે ઉપરથી માંડીને નીચે સુધી, એટલે યાજક, પ્રમુખ યાજક, યાજકો, લેવી પુત્રો અને ઇઝરાયેલ પુત્રો, પરમેશ્વર તેઓને આશીર્વાદિત કરે છે. જે
દશાંશો લોકોએ આપ્યા છે, એની સામે જે સેવા પ્રાપ્ત થાય છે, ઉપરથી નીચે સેવા પ્રાપ્ત થાય છે. જે પ્રમુખ યાજક છે વર્ષમાં એક વખત મુલાકાત મંડપમાં પરમ પવિત્ર સ્થાનમાં જતો, ત્યાં જે કંઈ એણે કરવાની એની ફરજો હતી એ તે કરતો હતો. બધા નહોતા જઈ શકતા. બીજા યાજકો તેમનું કામ કરતા હતા. એની નીચે સેવાનું કાર્ય લેવી પુત્રો કરતા હતા, અને લેવી પુત્રોની સેવાઓ એટલે કે ઉપરથી નીચે આ સેવાઓ ઇસ્રાયેલ પુત્રોને પ્રાપ્ત થતી હતી. તેની સામે જે નાણાં હતા અથવા જે આર્થિક આશીર્વાદો હતા અથવા જે આર્થિક વાનાઓ હતા, એ આર્થિક વાનાઓ નીચેથી ઉપર જતા હતા. પબ્લિક એટલે કે ઇસ્રાયેલ પુત્રો તેમની આવકનો 10મો ભાગ લેવી પુત્રો પાસે લાવતા. આ લેવીઓ તેમને થયેલી આવકનો 10મો ભાગ કાઢીને યાજકોની પાસે લાવતા. અને એની પણ રજૂઆત અહીંયા છે. 26મી કલમમાં આપણે વાંચીએ છીએ, ગણનાનું પુસ્તક 18મો અધ્યાય 26મી કલમ. વળી લેવીઓને તું એમ કહે કે જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઇસ્રાયેલ પુત્રોની પાસેથી તમને અપાવ્યો છે, તે જ્યારે તમે તેઓની પાસેથી લો ત્યારે યહોવાને દશાંશના દશાંશનું ઉછાલી અર્પણ તમારે ચડાવવું. જે તમને દશાંશ પ્રાપ્ત થયો એનો પણ દશાંશ કાઢીને તમારે એને ઉપર જવા દેવાનો. જુઓ, બહુ સુંદર વ્યવસ્થા છે. આશીર્વાદો ઉપરથી નીચે આવે છે, સેવા ઉપરથી નીચે પ્રાપ્ત થાય છે, બદલો ઉપરથી નીચે આવે છે. સામે જેને આપણે આર્થિક વાનાઓ કહીએ એ નીચેથી ઉપર જાય છે. એકલા આર્થિક વાનાઓ નથી, પણ દરેક પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અથવા જીવન જરૂરિયાત માટે, જીવન નિર્વાહ માટેના સોર્સિસ એ નીચેથી ઉપર જાય છે. સુંદર વ્યવસ્થા પરમેશ્વરે આ કરી છે. હવે જેમ મેં આગળ કીધું તેમ આ વ્યવસ્થામાં કશું ખોટું નથી અને હોઈ શકે જ નહીં કે આ પ્રભુએ બરાબર ના કર્યું, આવું થોડું કરવાનું હોય. પ્રભુને બહુ આવું નહોતું કરવું જોઈતું, એના કરતાં આવું કર્યું હોત તો વધારે સારું હતું. કોઈ આંગળી એમાં કરી શકાય નહીં. પરમેશ્વરના કોઈ પણ કાર્યમાં દોષ કાઢવો કે આંગળી કરવી કે એમાં આપણે વાંધો કાઢી શકીએ, બિલકુલ એ શક્ય નથી. હવે પરમેશ્વરે ગોઠવેલી સેવાની આ વ્યવસ્થા ઘણી સુંદર હોવા છતાં પણ આજની તારીખે એ વ્યવસ્થાને બદલી નાખવામાં આવી છે. અને એમાં શું કરવામાં આવ્યું છે? નાણાં ઉપરથી નીચે આવે છે. મોટાભાગે કોઈ મંડળી છે, સ્થાનિક મંડળી અથવા કોઈ સંસ્થા છે અથવા સેવા કરતું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, એ શું કરે છે કે પ્રમોશનલ વર્ક કરીને અથવા યેનકીન પ્રકારે કોઈ પણ રીતે ભક્તજનો પાસેથી અથવા પોતાની મંડળીના અથવા પોતાના ગ્રુપના નથી ત્યાંથી પણ કોઈક ને કોઈક રીતે નાણાં ઊભા કરવામાં આવે છે. એમાં કંઈક ખોટું છે એવું હું અત્યારે નથી કહી રહ્યો. એ અત્યારે સાઈડ પરનો મુદ્દો છે. એ સાચું છે, ખોટું છે, યોગ્ય છે, અયોગ્ય છે, કરવું જોઈએ, ના કરવું જોઈએ, એ બિલકુલ બાજુની વાત છે. અત્યારે આપણી મૂળ વાત એ છે કે આ રીતે દાન ઊભું કરવામાં આવે છે. લોકો આપે છે, જેઓ પરમેશ્વરના મહિમા માટે આપે છે, ચોક્કસ પ્રભુ એમને આશીર્વાદ આપશે, એમાં કોઈ પ્રશ્ન નથી. આપણે જે સમજવા માંગીએ છીએ કે આ પેટર્ન કેવી રીતે આખી બદલાઈ ગઈ છે. નાણાં ઊભા કરવામાં આવે છે કોઈ મંડળી વડે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ સંસ્થા છે જેને આપણે કહીએ. હવે એ નાણાં જે ઊભા કરવામાં આવ્યા છે એ નાણાં સંસ્થા પાસે અથવા જે તે સ્ટ્રક્ચર પાસે આવે છે. હવે એ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર પોતે ગોઠવેલા જે એમ્પ્લોઈઝ, જેને આપણે સેવકો કહીએ, મતલબ કે કામ કરનારા વ્યક્તિઓ, પરમેશ્વરની સેવાનું કાર્ય, આ સેવા કાર્ય કરનારા વ્યક્તિઓને એ નાણાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એમાં બધા બહુ અલગ અલગ વિવિધ પ્રકારના કામ કરનારા લોકો હોય છે. જુઓ, જૂના કરારમાં અને બાઇબલમાં, નવા કરારમાં પણ સેવાના ક્ષેત્રની અંદર એક જ વાત આવતી: પ્રભુનું નામ પ્રગટ કરવું, પ્રભુનો મહિમા પ્રગટ કરવો, પ્રભુના મહિમા માટે ઉપયોગી બનવું, લોકોના માટે કંઈક ભલાઈના કામો કરવા. જૂના કરારની અંદર યાજકો, લેવીઓ મુલાકાત મંડપમાં કામ કરતા અને જે અર્પણો આવતા એ અર્પણો પ્રભુની આગળ રજૂ કરતા. નવા કરારની અંદર જે શિષ્યો હતા, પ્રેરિતો હતા, તેઓ એમને જેટલી તકો પ્રાપ્ત થઈ તેઓ પ્રભુનું નામ પ્રગટ કરતા ફર્યા, પોતાના જીવ પણ જોખમમાં નાખ્યા. આ સેવા છે. અત્યારના જો સેવા ક્ષેત્રમાં આપણે જોઈએ તો ક્લેરિકલ કામ પણ ઘણું બધું એમાં આવી જાય છે. એક ઓફિસ છે તો ઓફિસની અંદર એક વ્યક્તિ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, કોઈ નાનું મોટું બીજું ક્લેરિકલ કામ કરે છે, કોઈ ઓફિસના ધક્કા ખાય છે, આમથી તેમ કંઈક બેંકમાં જવું વગેરે વગેરે, કોઈ વહીવટીય કામો સંભાળે છે, કોઈ બીજા ટેકનિકલ કામો સંભાળે છે, કોઈ માનો કે ગાડી રાખવામાં આવી છે તો કોઈ એનું ડ્રાઇવિંગ કરે છે. હવે આ ઘણા બધા મુદ્દાઓ ઊભા થઈ ગયા. એ દરેકને પગાર ચૂકવવામાં આવે છે, કશું વાંધો નહીં, એનો પણ કોઈ પ્રશ્ન નથી. હવે બીજા જે અમુક વ્યક્તિઓ છે કે જે લોકો
સેવાના ક્ષેત્રમાં સીધા જોડાયેલા છે. જેઓ સુવાર્તા પ્રગટ કરવા નીકળે છે, અથવા તો કોઈની મુલાકાતો લે છે, અથવા ઘરે ઘરે કંઈ પ્રાર્થના માટે સમય ફાળવે છે, કે મિટિંગ ચલાવે છે, કે રવિવારે ભાષણ આપે છે, કે કોઈ પણ પ્રકારે પરમેશ્વરની સેવા કરે, તેઓને પણ પગાર પ્રાપ્ત થાય છે. હવે જે સમસ્યા થાય છે, શું થાય છે કે આખું જે નાણાંનું કંટ્રોલિંગ જે છે એ જે તે સ્ટ્રક્ચર કરે છે, એટલે માળખું કરે છે, જે તે મંડળી અથવા સંસ્થા એ એનું હેન્ડલિંગ કરે છે, કંટ્રોલ તેમની પાસે છે. હવે જે પેલો સેવક છે એનું પૂરું ધ્યાન ને પૂરું ચિત્ત સાહેબને ખુશ કરવા અથવા સાહેબની સાથે સારા સંબંધો રાખવા અથવા પોતાની ઇન્કમ વધે એના માટે કોઈને કોઈ પ્રકારના પ્રયાસોમાં એનું ચિત્ત લાગેલું હોય છે. જો એને સારી આવક પ્રાપ્ત થાય છે તો પ્રેઝ ધ લોર્ડ, કોઈ પ્રશ્ન હોતો નથી. જો એની આવક એની જરૂરિયાત કરતાં ઓછી છે તો એનું ચિત્ત બીજા કેમના કરીને હું પૈસા ઊભા કરી અને મારું ઘર સારી રીતે ચલાવું. જો એમાં પણ કંઈ ખોટું નથી, પણ હું એ સમજાવવા માંગી રહ્યો છું કે આ પદ્ધતિના લીધે કેવી સમસ્યા ઊભી થાય છે. આજે મારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત મારી આવકમાંથી પૂરી નથી થતી. સ્વાભાવિક છે મારે કશું એક્સ્ટ્રા કરવું જ પડે. હવે હું એક્સ્ટ્રા શું કરું છું કે હું કોઈક ને કોઈક રીતે ક્યાંકથી કોઈક વ્યક્તિઓને એવા ખુશ કરીશ અથવા કોઈ એવા સંપર્કો ઊભા કરીશ જેમની આવક વધારે છે. ઓછી આવકવાળા પાસે હું ઓછું જઈશ, વધારે આવકવાળા પાસે વધારે જઈશ. જે મારી સાથે સ્પષ્ટ વાત કરશે એની પાસે હું ઓછો જઈશ, અને જે મને મારી વાહ કરશે તેની પાસે હું વધારે જઈશ. હું કોઈક ને કોઈક રીતે મારી નાણાકીય વ્યવસ્થાઓ અલગથી ઊભી કરીશ, અને એવું કરવામાં મારું સેવાનું જે કાર્ય છે એની ઉપર એની માઠી અસર પડશે. બહુ સિમ્પલ છે, બહુ સરળ આ વાત છે. હવે એનાથી શું થાય છે? સેવા કાર્યને વેગ નથી મળતો, સેવા કાર્ય નબળું પડે છે. અને આ સ્થિતિ મોટાભાગની સંસ્થાઓમાં, મોટાભાગની મંડળીઓમાં, મોટાભાગના આવા માળખાઓમાં જોવા મળે છે. હવે જેમ મેં સમજાવ્યું કે નાણાં ક્યાંથી આવે છે? પહેલાં તો નાણાં કોઈક જગ્યા પર જમા થાય છે, જે ઉપલી જગ્યા છે. તે ઉપલી જગ્યાએથી નાણાં પછી નીચે આવે છે, અને નીચે આવતા એક એવી પણ જગ્યા આવી જાય છે કે અમુક નબળા વિસ્તારો, ગ્રામ્ય અથવા ટ્રાઇબલ વિસ્તારોમાં જો કોઈ વ્યક્તિ સેવા કરવા જાય તો ત્યાં ભક્તજનો રીતસર સાહેબ પાસેથી અપેક્ષા રાખતા હોય છે કે સાહેબ આવ્યા છે, કશુંક અમને આપીને જશે. સાહેબ આવ્યા છે, અમને 500 રૂપિયા આપીને જશે, 1000 રૂપિયા આપીને જશે. સાહેબ આવ્યા છે, કશુંક અમારા માટે લાયા હશે. સાહેબ આવ્યા છે, જતાં કશુંક મને આપશે. આ જે તકલીફ છે કેવી છે કે નાણાં ઉપરથી નીચે આવવાની આખી એક પદ્ધતિ બેસી ગઈ છે, જે આપણે જોઈએ છે. વચનમાં એવું નથી, અને જો એવું હોત તો પરમેશ્વરે જૂના કરારમાં એવું જ ઠરાવ્યું હોત. મુદ્દો એ નિયમશાસ્ત્ર નથી, મુદ્દો એ છે પરમેશ્વરે ઠરાયેલી પદ્ધતિ અથવા રીત કેવી છે અથવા કઈ છે. ઘણા કહેશે કે ભાઈ ના પણ દશાંશની શું જરૂર, આપણે તો ખુશીથી આપવું જોઈએ. એને લગતી વાત આવશે, અને એને લગતી વાત હવે પછીના શિક્ષણમાં હું આપીશ, જે આજે હું નહીં જ આપું. પણ આજની આપણી વાત એ છે કે દશાંશનો આ મુદ્દો, આ જે કોન્સેપ્ટ, શું એ નિયમશાસ્ત્ર આધારિત છે? શું એ જૂના કરાર આધારિત છે? શું એ નવા કરારમાં છે? બાઇબલ એના વિશે એક્ઝેક્ટ શું કહે છે? તો પહેલી વાત આપણે જોઈ, જે બહુ મહત્ત્વની છે. જૂના કરારમાં એનો ઉલ્લેખ છે, નિયમશાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, એની રજૂઆત છે, પણ એ નિયમશાસ્ત્ર આધારિત છે એવું ના કહી શકાય. કેમ ના કહી શકાય? એની હજુ વાત બાકી છે. બીજો મહત્ત્વનો મુદ્દો જે આપણે જોયો કે આ એક પરમેશ્વરે ઠરાયેલી સેવા કરવાના માટે, સેવાને વેગ મળે તે માટેની એક ઉત્તમ પદ્ધતિ છે. એમાં કશું ખોટું નથી, એમાં એવું કંઈ વખોડવાની જરૂર નથી. આ તો જૂનો કરાર. ના, જૂનો કરાર કંઈક ખરાબ છે એવું નથી, એને વખોડવાની જરૂર નથી. જો એને પ્રેક્ટિસ કરવામાં આવે, અમલમાં મૂકવામાં આવે તો ઉત્તમ પરિણામો આવી શકે. હું રિકમેન્ડ કરું છું અને પ્રોત્સાહન આપું છું, ઉત્તેજન આપું છું, જે પણ ખ્રિસ્તી વ્યક્તિઓ, જે કોઈ મારું આ નાનકડું શિક્ષણ સાંભળતા હશે અને સાંભળશે, જો તમને તમારા આગેવાનથી આશીર્વાદો પ્રાપ્ત થાય છે, જો તમે તમારા આગેવાનથી સંતુષ્ટ છો, જો તમારા આગેવાન તમને આશીર્વાદિત કરી રહ્યા છે, પ્રભુની વાત તમને સમજાવે છે, શીખવે છે, તમારા જીવનમાં રસ લે છે, એમના વડે તમે કંઈક ને કંઈક પ્રભુમાં આગળ વધી રહ્યા છો, તમારા આવકનો 10મો હિસ્સો તેઓની પાસે લઈ જાઓ. ટોપલીમાં ના નાખશો, તેમના હાથમાં લઈ જઈને મૂકો. મેં બી કદાચ તમારી ઈચ્છા હોય તો સારા કવરમાં મૂકી શકો, એક રિસ્પેક્ટ બતાવવાના અનુસંધાનમાં, કંઈક સારું લાગે. જરૂરી નથી એવું કોઈ કવર, પણ તમે તમારી આવકનો એક 10મો જે ભાગ છે એને લઈ જઈને કહો કે સાહેબ,
આ મને પરમેશ્વર તરફથી જે વચનમાંથી શીખવા મળ્યું છે એના આધારે હું તમને આપું છું. આ હું પરમેશ્વરને આપી રહ્યો છું અને આનો બદલો મને પરમેશ્વર આપશે. જો એનો અર્થ એ નથી કે હવે સાહેબે, હવે આ સાહેબો માટેની વાત કરું, સાહેબ કે આગેવાન કે પાદરી સાહેબ કે કેપ્ટન સાહેબ કે બીજા જે બી હોય, પાળક સાહેબ જે બી કહીએ, એનો અર્થ એ નથી કે હવે આ જે ઉપલી વ્યક્તિઓ છે તેઓએ એ માણસ પર વધારે ધ્યાન આપવું. આ તો મને 10મો ભાગ આપે છે, એના ઘેર 2 વાર નહીં 4 વાર મુલાકાતે જવું, બીજાના ઘેર 1 વાર જઈશ, આના ઘેર 3 વાર જવું. ના, એવું નથી. બીજા માટે હું 2 મિનિટની પ્રાર્થના કરીશ, આના માટે 5 મિનિટની કરીશ. ના, એવું બિલકુલ ના કરશો. તમે એ જ કરો જે તમે કરતા આવ્યા છો, જેના લીધે દેવે કોઈકને પ્રેરણા કરી છે કે તું તારા દાનનો અથવા દશાંશનો હિસ્સો આ માણસને આપ. તમે જે કરતા આવ્યા છો એના બેઝ પર જ એ વ્યક્તિ તમને આપશે. હવે તમારે એમાં કંઈ વિશિષ્ટ કરવાની જરૂર નથી, એટલા માટે કે જો તમે એવું કંઈક વિશિષ્ટ કરશો તો એ સારું ચિત્ર ઊભું નહીં કરે. હા, તમારે કદાચ સુધારો કરવો છે તો કરી શકો કે ભાઈ હું કંઈક નબળો પડ્યો છું, જોઈએ એવી મેં કાળજી નથી લીધી, છતાં પણ કોઈકે મને સારું આપ્યું છે તો ના, હું થોડું વધારે ધ્યાન આપીશ. એમાં કંઈ ખોટું નથી, પણ હું અહીંયા કમ્પેરિઝનની વાત કરું છું. આ મને નથી આપતો એટલે એનો પડતો મૂકીશ અને આ આપે છે એટલે એની પર વધારે ધ્યાન આપીશ. ના, એવું કરવાનું નથી. તો મહત્ત્વનો મુદ્દો છે કે જો આ પેટર્નને ફોલો કરવામાં આવે તો પેલા ભાઈને સેવા કરવાની મજા આવશે. એ સેવા કરવાના માટે અડધી રાત્રે થનગનતો રહેશે. એને એમ થશે કે કેમનું કરીને હું પરમેશ્વરનું કાર્ય કરું, મારી જરૂરિયાતો પૂરી થઈ જાય છે, મારે ક્યાં કંઈ પ્રશ્ન છે, મારે ક્યાં કોઈ ઉપાધિ છે, હું પરમેશ્વરના કાર્ય કરવામાં ખુશી અનુભવું છું. એ ખુશીથી કાર્ય કરશે. એમને પણ મજા આવશે અને જેઓ સેવા પ્રાપ્ત કરે છે તેઓને પણ મજા આવશે. સેવાનું કાર્ય એક ઉત્તમ કાર્ય થઈ જશે. પણ આના અનુસંધાનમાં બીજી પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેની અત્યારે વિશેષ હું ચર્ચા નહીં કરું. આપણે આગળ વધીએ. હવે આ જે વાત આપણે સમજ્યા એના અનુસંધાનમાં એક રેફરન્સ પણ જોઈએ બાઇબલમાંથી. નહેમ્યાનું પુસ્તક, તેનો 13મો અધ્યાય, 10, 11 ને 12 3 કલમ, જ્યાં લખ્યું છે, વળી મને માલુમ પડ્યું, નહેમ્યા કહી રહ્યો છે, નહેમ્યાની વાત છે, વળી મને માલુમ પડ્યું કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા ન હતા. તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા. ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર કરીને કહ્યું કે દેવના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે. મેં લેવીઓને એકઠા કરીને તેઓને પોતપોતાની જગ્યા ઉપર રાખ્યા. ત્યારે યહૂદીના સર્વ લોકો અન્નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દશાંશ ભંડારોમાં લાવ્યા. બસ ત્યાં સુધી. અહીંયા બંદીવાસનો સમય છે. બંદીવાસના સમય પછી નહેમ્યા પાછો આવે છે એની વાત છે. ઘણાને ખબર હશે અને સુંદર છે. કોઈ સમય મળે તો વાંચી પણ નાખો. નહેમ્યાનું પુસ્તક 13 જ અધ્યાય છે. તો અહીંયા લખ્યું છે કે અહીંયા સ્થિતિ થોડી બગડી ગઈ હતી. લોકો દશાંશો આપવાનું બંધ કરી દીધું હતું. હવે લેવીઓને એમનું કશું જે હિસ્સો હતો મળતો નથી. હવે એમને પણ ઘર ચલાવવાનું છે એટલે એમના જીવન નિર્વાહ માટે કરે શું? તો અહીંયા લખ્યું છે કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા નહોતા. તેથી તેઓ તથા ગવૈયાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા. કામ ધંધે વળગી ગયા એ લોકો. એટલા ભાઈએ તકરાર કરીને કીધું, ભાઈ આવું કેમ? મંદિરની, પરમેશ્વરના ઘરની આવી દુર્દશા કેમ થઈ છે? આજની આ જ સમસ્યા છે. પરમેશ્વરના ઘરની દુર્દશાનું જો મૂળ કારણ હોય તો એ છે સેવાનું કાર્ય નબળું થઈ ગયું છે. અને નબળું કેમ થઈ ગયું છે? કેમ કે એમને સેવા કરવામાં રસ પડે એવું કશું છે નહીં. પ્રોત્સાહન તો જોઈએ માણસને. દરેક વ્યક્તિને પોતાનું ઘર ચલાવવાનું છે. દરેક વ્યક્તિને અહીંયા સ્થિતિ કેવી છે કે અમે 2 ગાડી લાવીએ, એટલે કે 2 કાર લાવીએ, મારી પાસે 3 મોપેડ હોય, 2 બાઇક હોય, મારા ઘરની અંદર બધી જાહો જલાલી બધું જ હોય. પણ જે પેલો સેવક છે ને એની પાસે એક 2 વ્હીલર હોવું જોઈએ ખાલી. અને કાર લાવે તો આપણે થોડુંક મોં બગાડીને, હવે તો ભાઈ જુઓ ને સેવક થઈને બી હવે તો લોકો કાર લાવતા થઈ ગયા છે. ના, આ પ્રકારની જે વૃત્તિ છે આના લીધે જ સમસ્યા એ થાય છે કે પેલો ભાઈ બિચારો, એક તો એની આવક જ ઓછી છે, એને તકલીફ પડે છે, એમાંય કંઈક કરીને ગમે તેમ કરીને કશું વસાવે કે લાવે, 4 માણસ ટીકા કરશે કે હા જુઓ આ તો સેવક થઈને. પણ એ સેવક હોવાની સાથે સાથે એક સારો માણસ છે. એને પણ પોતાનું જીવન છે, પોતાના પત્ની છે, બાળકો છે, ઘર છે. જરૂર છે કે એના ઘરની અંદર કદાચ 1 નહીં 3 2 વ્હીલરની જરૂર હોય. એને પોતાના સેવા કાર્ય માટે એક વાહન જોઈએ. એનો દીકરો કંઈક જોબ કરતો હોય, એની દીકરી ક્યાંક જોબ કરતી હોય. તો
તો એવા સંજોગોમાં એની જરૂરિયાતો પૂરી થવી જરૂરી છે. તો અહીંયા લેવીઓની વાત આપણે વાંચી કે મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે. ત્યારે બધાને મેં કીધું અને લેવીઓને મેં એકઠા કર્યા અને એમની જગ્યા ઉપર નિયુક્ત કર્યા કે ભાઈ તમે સેવા જ કરો, તમે કામ ધંધા પર ના જશો. અને યહૂદીના સર્વ લોક અન્નનો, દ્રાક્ષારસનો, તેલનો 10 ભંડારોમાં લાયા. હવે આ પદ્ધતિ જે આપણે જોઈ એના અનુસંધાનમાં એક બીજી પણ સરસ વાત જોઈ લઈએ જૂના કરારમાંથી. માલાખીનું પુસ્તક 3 અધ્યાય 10, 11 ને 12 કલમ, જ્યાં લખ્યું છે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા ન હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યોના દેવ યહોવા કહે છે. વળી તમારી ખાતર હું ખાઈ જનારને ધમકાવીશ, અને તે તમારી જમીનની ઉપજનો નાશ કરશે નહીં, અને ખેતરમાં તમારા દ્રાક્ષા વેલાઓના ફળ અકાળે ખરી પડશે નહીં, એવું સૈન્યોના દેવ યહોવા કહે છે. સર્વ પ્રજાઓ તમને ધન્યવાદ આપશે, કેમ કે તમારો દેશ તો એક રળિયામણો દેશ થશે, એવું સૈન્યોના દેવ યહોવા કહે છે. આ વચનો આપણને લાગુ પડે કે ના પડે, કેવી રીતે પડે અથવા કેવી રીતે ના પડે? શું પ્રભુ આપણને આશીર્વાદ આપવા માંગે છે કે નહીં? તો જવાબ છે હા. શું પ્રભુ આપણા નુકસાનને અટકાવવા જોઈએ કે નહીં? અહીંયા લખ્યું છે કે હું નુકસાન નહીં થવા દઉં, ખાઈ જનારને ધમકાવીશ, દ્રાક્ષા વેલાનો ફળ અકાળે નહીં ખરી પડે. કોઈ કહેશે પણ મેં તો દ્રાક્ષ રોપી નથી. મુદ્દો અહીંયા દ્રાક્ષનો નથી, મુદ્દો નુકસાનનો છે કે ભલે મેં દ્રાક્ષ નથી રોપી મારા વાડામાં, પણ હું જે કામ કરી રહ્યો છું અથવા જે જોબ કરું છું, ધંધો કરું છું, એમાં નુકસાન થાય છે. એ તો મારી અકાળે દ્રાક્ષ ખરી પડ્યા બરાબર છે. પ્રભુ કહે છે હું એવું નહીં થવા દઉં, હું નુકસાન નહીં થવા દઉં. હવે એવું પ્રભુને શું પસંદ પડી જાય છે કે હું તમને આશીર્વાદો આપીશ ને આકાશની બારીઓ ખોલી નાખીશ ને સમાવેશ કરવાને પૂરતી જગા ન હોય એટલું મોકલીશ ને તમારે કોઈ નુકસાન નહીં થવા દઉં ને જે નુકસાન કરતા હશે એને ધમકાવીશ ને રળિયામણો દેશ થઈ જશે. પ્રભુને એવો તો શું ઇન્ટરેસ્ટ પડી જાય છે? અહીંયા બહુ સિમ્પલ લોજિક છે, અને લોજિક એટલું છે, દશાંશો મંદિરમાં લાવો, ભંડારમાં લાવો, જેથી સેવા કાર્યનો વેગ મળે, અને મારી સેવા કાર્યનો વેગ મળશે તો મને આશીર્વાદ આપવામાં શું વાંધો છે? અને હું ચોક્કસ આશીર્વાદ આપીશ. કેમ કે મારું સેવા કાર્ય વૃદ્ધિ પામે એ માટે તમે તમારાથી બનતું કરો છો. હું કંઈ 50% નથી માગતો, 90% નથી માગતો, 70% નથી માગતો, 30%, 40% નથી, 10% પરમેશ્વર માગે છે. 10%. એવું કહે છે કે 90% રાખો, 90 રૂપિયા તમારી જોડે રાખો, ખાલી 10 રૂપિયા તમે આગળ જવા દેશો. જુઓ પછી તમે ચેક તો કરો, અહીં તો એવું લખ્યું છે, ચેલેન્જ કરવામાં આવી છે, મારું પારખું તો કરી જુઓ. કેટલી મોટી વાત છે. જો આ પેટર્નને ફોલો કરવામાં આવે તો પારખું કરવાની જરૂર સુદ્ધા નહીં રહે. આશીર્વાદ તો આવશે, જેમાં કોઈ સવાલ જ નથી. અમે તો વર્ષોથી જોયું છે અને પ્રેક્ટિસ કરીએ છીએ, અને બધા બહુ એવા બનાવો છે અને એક્ઝામ્પલ બધા ઘણા આપી શકાય છે, હું અત્યારે નહીં આપું, પણ બધા બહુ એવા દાખલાઓ તમે પણ તમારા જીવનમાં કદાચ અનુભવ્યું હશે. તમે 10% આપશો પરમેશ્વરને, માણસની વાત નથી, આપણે માણસના હાથમાં મૂકીએ છીએ, પણ એ માણસને નથી આપતા, પરમેશ્વરને આપીએ છીએ. હવે જ્યારે આપવામાં આવે છે એનો બદલો ખચિત છે, બહુ મોટા આશીર્વાદો છે. અને આશીર્વાદો કેવા છે? એવું નથી કે હું 10% આપીશ એટલે મને સ્વર્ગમાં આશીર્વાદ મળશે. ના, અહીંયાની વાત છે. બાઇબલ કહે છે હું તમારા ફળ નહીં ખરી પડવા દઉં, હું તમારા દેશને રળિયામણો દેશ, અહીંયાના આશીર્વાદોની વાત લખેલી છે. હું તમને આ જગ્યા ઉપર, આ પૃથ્વી પર, તમારા ગામમાં, શહેરમાં, ઘરમાં, ફળિયામાં, જ્યાં તમે છો ત્યાં તમને આશીર્વાદ આપીશ. લોકો જોશે કે આ માણસ કેમ આટલો બધો આશીર્વાદિત થઈ રહ્યો છે? કારણ કે હું મારા પરમેશ્વર પ્રત્યેનો મારો જે પ્રેમ છે, મારું જે સમર્પણ છે, મારું આદર સન્માન છે હું એ વ્યક્ત કરી રહ્યો છું. મારે જે કરવાનું છે એમાં હું પીછેહટ નહીં કરું. 10% કંઈ મોટી વાત નથી. આગળની વાત જોઈએ. હવે જૂના કરારમાં એટલે કે નિયમશાસ્ત્રમાં દશાંશની રજૂઆત અને ઉલ્લેખની વાત અહીંયા પૂરી થાય છે. હવે આપણે એ જોવા માંગીએ છીએ કે નિયમશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં દશાંશની વાત બાઇબલમાં છે કે નહીં, અથવા હતી કે નહીં. તો જોઈએ આપણે ઉત્પત્તિનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને તેની 3 કલમો એટલે 18, 19 ને 20 આપણે જોઈશું. અને શાલેમનો રાજા મલ્ખીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો, અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેણે એટલે કે મલ્ખીસદેકે તેને એટલે કે ઇબ્રાહીમને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રામ આશીર્વાદિત થાવ. અને પરાત્પર દેવ જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે
તેને ધન્ય હો. અને ઇબ્રાહિમે તેને એટલે મલ્કીસદેકને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. બસ ત્યાં સુધી. હિબ્રુ 7મો અધ્યાય 1થી 10 કલમમાં આની વધારે રજૂઆત છે. અહીંયા જે મલ્કીસદેકની વાત છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ મલ્કીસદેક એ ઈસુના જેવો હતો, ટાઈપ ઓફ જીસસ જેને કહીએ. પણ મારી સમજણ અલગ છે અને કોઈ મારી જોડે સંમત થાય ન થાય મને નથી, કંઈ વાંધો નથી, કોઈ ના થાય કશો વાંધો નહીં. પણ મારી સમજણ એવી છે કે ટાઈપ ઓફ જીસસ નથી, એ જીસસ પોતે છે, આ પ્રભુ ઈસુ પોતે છે. હા, હજુ આ પૃથ્વી પર એમનો જન્મ નથી થયો, હજુ એમનું નામ ઈસુ એવું પાડવામાં નથી આવ્યું, પણ પ્રભુ ઈસુ 2000 વર્ષ પહેલાં મરિયમની કુખે જન્મ્યા અને અસ્તિત્વમાં આવ્યા એવું નથી. બાઇબલ કહે છે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ તો હતા જ, પણ એમણે આ પૃથ્વી પર જન્મ લીધો 2000 વર્ષ પહેલાં. એ પહેલાં પણ તેઓ હતા અને પહેલાં બાઇબલમાં કયા નામથી તેઓ ઓળખાય છે અને એમનો શું ઉલ્લેખ છે એની રજૂઆત ફરી ક્યારેક આપણે જોઈશું કે એક્ઝેક્ટલી ઈસુ કોણ છે અથવા જૂના કરારમાં તેમને કઈ રીતે ઓળખ કરવામાં આવેલી છે. અત્યારે આપણી ખાલી આ વાતને આપણે વળગી રહીએ કે આ જે મલ્કીસદેક નામનો વ્યક્તિ છે એ એક્ઝેક્ટ ઈસુ છે કે નહીં એ તમારે જો જોવું છે ને જાણવું છે તો હિબ્રુ 7મો અધ્યાય 1થી 10 કલમ તમે વાંચજો, એમાં મળી જશે. ન્યાયપણાનો રાજા જે ઈસુ છે, શાલેમ એટલે શાંતિનો રાજા જે ઈસુ છે, જે મા બાપ વગરનો, વંશાવળી વગરનો, એવો તો કોઈ વ્યક્તિ હોય જ ના શકે વંશાવળી વગરનો, એક માત્ર ઈસુ છે જેમની કોઈ વંશાવળી શક્ય નથી. એવા બધા ઘણા ત્યાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પરાત્પર દેવના યાજક તરીકે પ્રભુ ઈસુ જૂના કરારમાં દેવના પુત્ર મલ્કીસદેક નામની વ્યક્તિ તરીકે ઇબ્રાહિમને મળે છે. હવે મૂળ વાત પર પાછા આવીએ. ઇબ્રાહિમને આશીર્વાદ આપે છે. આપણો વિશ્વાસનો પિતા મહાન ઇબ્રાહિમ જેની આપણે વાત કરી રહ્યા છીએ, એ ઇબ્રાહિમને આશીર્વાદ આપે છે આ મલ્કીસદેક. અને ઇબ્રાહિમ એ મલ્કીસદેકને દશાંશ આપે છે. કોઈ સાહેબ શ્રોતાગણને કે ભક્તજનોને દશાંશ ના આપે, યાજકો ઇસ્રાયેલ પુત્રોને દશાંશ ના આપે. કોણ કોને આપે એનું વર્ણન કરેલું છે કે જે નીચેની વ્યક્તિ છે ઉપરની વ્યક્તિને આપે. ઇબ્રાહિમ એને પોતા કરતાં ઉપરની વ્યક્તિ તરીકે એક્સેપ્ટ કરે છે અને જે પણ પ્રાપ્ત થયેલું છે તેમાંથી 10મો ભાગ એટલે દશાંશ ઇબ્રાહિમ મલ્કીસદેકને આપે છે. તો ઇબ્રાહિમે જે આ દશાંશ આપ્યો, શું એ નિયમશાસ્ત્ર આધારિત હતો? ના, નિયમશાસ્ત્ર તો હજી અસ્તિત્વમાં નથી આવ્યું. ઇબ્રાહિમનો દીકરો ઈસાક, પછી એનો દીકરો યાકૂબ, પછી યાકૂબના 12 દીકરા, એ મિસરમાં ગયા, મિસરમાં 400 વર્ષ ગુલામીમાં રહ્યા, ત્યાંથી છૂટીને પાછા આવ્યા. રસ્તામાં નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. બહુ દૂરની વાત છે આ તો. ઇબ્રાહિમે નિયમશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં 10મો ભાગ આપેલો છે. બીજી એક વાત જોઈએ, યાકૂબ એટલે ઇબ્રાહિમના દીકરાનો દીકરો, ઈસાકનો દીકરો યાકૂબ. યાકૂબ એના મામાના ઘરે જ્યારે જઈ રહ્યો છે ત્યારે રસ્તામાં એવી પ્રતિજ્ઞા કરે છે કે જો પરમેશ્વર મને લઈ જશે, સાચવશે, સંભાળશે, મને પાછો લાવશે વગેરે વગેરે, હું મારી આવકનો 10મો ભાગ પરમેશ્વરને આપીશ. જોઈએ એનું રેફરન્સ પણ બાઇબલમાં આપવામાં આવેલું છે ને આપણે એક નજર કરીએ. ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય 22મી કલમ. અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે, અને જે તું મને આપશે, તું એટલે પરમેશ્વરને યાકૂબ કહી રહ્યો છે, જે કંઈ તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચિત આપીશ, હું ચોક્કસ એનો 10મો ભાગ તમને આપીશ. આ યાકૂબની વાત છે. હજુ નિયમશાસ્ત્ર આવ્યું નથી એ પહેલાંની આ બધી વાતો બાઇબલમાંથી આપણે વાંચીએ છીએ. હવે દશાંશ આપવા વિશે નવો કરાર શું કહે છે? કોઈ કહેશે આ તો જૂના કરારની વાત છે, આપણે ફોલો ના કરવી જોઈએ. મેં સમજાયું, મુદ્દો અહીં જૂનો કરાર નથી, મુદ્દો પરમેશ્વરે ગોઠવેલી એક પદ્ધતિનો છે. બીજું આપણે એ પણ જોયું કે ઇબ્રાહિમે દશાંશ જે આપ્યો એણે વિશ્વાસથી આપ્યો હતો, નિયમશાસ્ત્રથી નહીં. તો પણ હજી નવો કરાર શું કહે છે આપણે ચકાસીએ. હવે જુઓ, નવા કરારમાં પાઉલ કે પીતર કે યોહાને કોઈ વાત લખી છે તો પણ એનું મહત્ત્વ તો એટલું જ છે, કોઈ પ્રશ્ન રહેતો નથી. છતાં પણ હું તમને એક સ્ટેપ એથી વધારે કહું કે પાઉલ, પીતર કે યોહાન કે કોઈ શિષ્યએ કહેલી વાત નહીં, પ્રભુ ઈસુના મુખમાંથી નીકળેલી વાત. જો કોઈની પાસે રેડ લેટરવાળું બાઇબલ છે તો જે આ કલમ આપણે વાંચીશું એ લાલ અક્ષરે લખેલી હશે, એટલે કે ઈસુના મુખમાંથી નીકળેલી. માથેની સુવાર્તા 23 અને 23 જ્યાં આગળ લખ્યું છે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ,
ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો 10મો ભાગ તમે આપો છો, પણ નિયમશાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવા અને એ પડતા મૂકવા જોઈતા નહોતા. હવે જુઓ, બહુ સરસ અહીં લખ્યું છે. પ્રભુ ઈસુ એવું કહે છે શાસ્ત્રીઓને, ફરોશીઓને કે ઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે નાની નાની વાતોનો 10 આપો છો. ફુદીનાનો, જીરાનો, સુવાનો, તમે બહુ ખોટું કરો છો. તમારે 10 આપવો જ ના જોઈએ. નવા કરારમાં ક્યાં 10 છે? તમે કેમ 10 આપો છો? એવું તો એ લખ્યું નથી. પ્રભુ એક કમ્પેર કરે છે, સરખામણી કરે છે. એટલે તમે આ બધું કરો છો અને મોટી વાતો પડતી મૂકો છો. તમારે આ કરવા અને એ પડતા મૂકવા જોઈતા નહોતા. યુ હેવ ટુ ડુ બોથ. તમારે આ પણ કરવું જોઈએ અને તમારે આ પણ કરવું જોઈએ. આ કરવાનું છે અને એને પડતું નથી મૂકવાનું. એ જ વાત અંગ્રેજી બાઇબલમાં એક વર્ઝન છે મારી પાસે, જોઈએ. બીજા પણ ઘણા, તમે કિંગ જેમ્સ જોઈ શકો, NIV જોઈ શકો, અમેરિકન સ્ટાન્ડર્ડ છે, ઘણા બધા વર્ઝન છે. પણ એક બીજું મારી પાસે જે અવેલેબલ છે અને એમાં એક નજર કરીએ. મત્થીની સુવાર્તા 23મો અધ્યાય અને 23મી કલમ. ઇટ ઇઝ બેડ ફોર યુ, ટીચર્સ ઓફ ધ લો એન્ડ પ્રાઉડ રિલિજિયસ લો કીપર્સ, યુ હુ પ્રિટેન્ડ ટુ બી સમવન you are not. You give 1/10 part of your spices and have not done the most important things of the law, such as thinking what is right and wrong and having pity and faith. હવે જુઓ, આ બધી વાત આપણે અહીંયા વાંચીએ જ છે. અગત્યનું વાક્ય જે અહીંયા લખ્યું છે, This you should have done and still have done the other things also. તમારે આ તો કરવું જ અને એ પણ કરવું. અહીંયા પણ એ જ વાત રજૂ કરવામાં આવી છે. હજુ એક ભાષાંતર જોઈએ, રોમન કેથલિક બાઇબલમાં એક નજર કરીએ. મત્થીની સુવાર્તા 23મો અધ્યાય 23મી કલમ. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! ફુદીનો, વરિયાળી અને જીરાનો 10મો ભાગ તમે ધર્માદામાં આપો છો, પણ શાસ્ત્રની મહત્ત્વની આજ્ઞાઓ, ન્યાય, દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો. પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી. તમારે આ પણ કરવું જોઈએ. ઉપેક્ષા નથી કરવાની, એવું લખ્યું છે, ઉપેક્ષા કર્યા વગર. પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જ જીવનમાં ઉતારવી જોઈતી હતી. પ્રભુ ઈસુ 10ની વાતને નકારતા નથી. પ્રભુ ઈસુએ ઘણી વાતોને નકારી કે આમ લખ્યું છે પણ હું એમ કહું છું કે આમ નહીં, આમ લખ્યું છે પણ આમ નહીં, આમ. અને પછી એમણે એવું કીધું કે હું કંઈ નિયમશાસ્ત્રને તોડી પાડવા નથી આવ્યો, હું એને ફૂલફિલ કરવા આવ્યો છું, પૂરું કરવા આવ્યો છું, સંપૂર્ણ કરવા આવ્યો છું. પણ અહીંયા તમે જો જુઓ, અહીંયા તો એવું નથી કહેતા આમ નહીં પણ આમ. પ્રભુ એવું કહે છે આ તો કરવાનું જ છે, જોડે આ પણ કરો. આ તો એના જેવી વાત થઈ કે તમે ઉપવાસ કરો છો પણ તમે પ્રાર્થના નથી કરતા, તો તમે ઉપવાસ શું કરવા કરો છો? ખાલી પ્રાર્થના કરો? ના, એવું નથી. તમે ઉપવાસ કરો અને ઉપવાસ કરીને પ્રાર્થના કરો. તમે બાઇબલ વાંચો છો પણ પ્રાર્થના નથી કરતા, બાઇબલ ના વાંચશો, પ્રાર્થના કરો? ના, એવું નથી. બાઇબલ વાંચો ને આ કરો છો પણ આ નથી કરતા. મુદ્દો એ છે, આ એક સારી વાત છે જે તમે કરો છો, પણ પેલી એનાથી વધારે સારી વાત છે એ નથી કરતા. તો જે વધારે સારી વાત છે એ તો કરવાની જ છે, પણ પેલી બીજી વાત એને મૂકી નથી દેવાની, એ પણ તમારે કરવાની જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાતને સમજાવે છે. હવે જેને 10મો ભાગ આપવો જ નથી, એના માટે મુદ્દો એ નથી કે હું 10મો ભાગ નહીં આપું કેમ કે બાઇબલ ના પાડે છે, અથવા જૂનો કરાર છે કે નવો કરાર છે. જુઓ, ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો. જે નથી આપવો 10મો ભાગ, એ બાઇબલના લીધે નહીં, પણ એને પૈસા નથી આપવા. મુદ્દો આ હોય છે, હું પૈસા નહીં આપું, હું મારા નાણાંનો 10મો ભાગ તો શું 5મો ભાગ પણ નહીં આપું, અને હું 500 રૂપિયા પણ નહીં આપું. અને તમે બાઇબલમાંથી સાબિત કરી આપશો તો પણ નહીં આપું, અને ઉપરથી પ્રભુ ઈસુ આવશે ને અને મને કહેશે તો પણ નહીં આપું. કેમ કે હું દ્રવ્ય લોભી છું, મારે પૈસા કાઢવા નથી. ધેટ ઇઝ ધ રીઝન. જે વ્યક્તિની અંદર ઉદારતા છે, અથવા જેને નાણાં પ્રત્યેનો એટલો મોહ નથી,
એ એવું નહીં કે ના પણ હજી મને એક કલમ કાઢીને બતાવો, ના પણ હજુ ઊભા રહો 1 મિનિટ, જૂના કરારમાં ના 1 મિનિટ ઊભા રહો ને, ગણનામાં એમ લખ્યું છે. એને બહુ મોટો મુદ્દો નથી ગણનામાં શું લખ્યું છે અને પુનર્નિયમમાં શું લખ્યું છે. એને એટલી ખબર છે પરમેશ્વરના કાર્ય માટે મારે ખર્ચાવાનું છે, હું ખર્ચીશ. આ મહત્વનો મુદ્દો છે. અહીંયા આપવાની વૃત્તિની વાત છે, અહીંયા પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની વાત છે. મેં આગળ પણ સમજાવ્યું હતું, આ કોઈ નાણાંનો મુદ્દો નથી, આ તો સમર્પણ છે. તો વધારે આના પર નહીં જોઈએ. હજી ત્રીજો એક ભાગ આપણે જોઈશું દશાંશનો, જેમાં પ્રેક્ટિકલ બાબતો પર આપણે નજર કરીશું. પ્રેક્ટિકલ એટલે રૂટીન આપણા રોજિંદા જીવનમાં દશાંશનો મુદ્દો કેવી રીતે સામે આવતો હોય છે, કેવી રીતે એને અમલમાં મૂકવો, કોને આપવો, કેવી રીતે આપવું, આપેલું પાછું મંગાય કે ના મંગાય, ઘણાને માંગ્યું પણ છે, અને ઘણા બધા એવા મુદ્દાઓ છે જેની આપણે વધારે વિગતે ચર્ચા કરીશું હવે પછીના ભાગમાં. પ્રભુ તમને આ સમજવાને માટે મદદ કરે.